સનાતન ધર્મ સમસ્ત ચરાળુ ગામ અને ગામના દેવી દેવતાઓ રામદેવજી મહારાજ કી જોગણીય વાત કી ભારતની નારી શક્તિનો આવું ભજન કરાવે એમના મહાત પિતાનો. આજના આપણા મંગલ અવસરને સમસ્ત ચરાળુ ગામ પરિવારના સેવા સાથ સહકારથી આપણા 60 ઘરના તમામે તમામ વડીલોએ, ભાઈઓ, બહેનો, દીકરીઓએ માતાજીના નામથી અને બળિયાદેવીના નામથી મહા ઉત્સવનું જે આયોજન કર્યું છે એમના ધનનો સદુપયોગ કર્યો છે. સાહેબ, એ તમારી ચડતીની કળાની નિશાની છે. દેવી દેવતાઓ તમારી હારે છે, તમારી વારે છે અને છેક સુધી રહેશે. તમારી કમાણીને લાખ લાખ વાર દોલતરામ મહારાજ વંદન અને નમસ્કાર કરે છે કે તમે આવું સુંદર કામ કરો. જુદા જુદા ગામડાઓમાંથી સમઉ, રેણાઉડા, બધા ગામડાઓમાંથી બધા મહેમાનો આવ્યા છે, મને મળ્યા છે. એમને પણ હું વંદન કરું છું. ભાઈઓ બહેનો દીકરીઓ પણ આવ્યા છે. જીવન, જોબન, રાજધન, જવાની, ધન, સત્તા કાયમ નહીં રહે. આપણને તો નક્કી છે કે આપણને કશું થવાનું નહીં અને કઈ પણ કદી આપવાનું નહીં. અત્યારે હાલ તમારી ઉંમર હો ગમે એટલા વર્ષની થઈ હોય, પણ હમણાં સાગરી મહાદેવજીનો મેળો હોય કે સમૂહ લગ્ન હોય કે કોઈ મોટા આયોજનમાં જવાનું હોય તો તમારી ઉંમર હો ગમે એટલા વર્ષની થઈ હોય, તમે ભાઈ હોય, બેન હોય કે દીકરી હોય, પણ નહીં ધોઈ અપ ટુ ડેટ કપડા પહેરી અંદર પણ મથી જો એટલે સાચું બોલજો હો તમને કેવું થાય. કોઈ કોને પણ મનમાં થાય કે હા માર જેવું બીજું કોઈ નહીં. 25, 30, 35 વર્ષ વાળા ને થાય તો બરોબર છે, પણ આ તો 60 ને 70 વર્ષ વાળા આવું કરે છે. એ દર્પણમાં જઈ જોઈને કે વાળ કાળા કરીને કે હા હજુ હું ઠીક છું. એ માટલું ફૂટી ગયું વધેલી ઠીબ છે. છેલ્લા મોચમ શાહ હારું બગાડે છે.
ઉંમરના કારણે ઘણી વખત તો શબ્દો ડિલીટ થઈ જાય છે. ક્યારેક કોઈ શબ્દ વિસરાઈ જાય, કોઈ બોલવામાં આખું પાછું થાય, બહુ વાર રાખું છું છતાં પણ થાય ઉંમરને લઈ. તો એ મારી પોતાની ભૂલ તમારે ગણવાની. અને એટલા માટે અમારા ભારતના સંત શાસ્ત્રો વેદ, ગીતા, ભાગવત, મહાભારત, रामायण, देव मंदिर, व्रत कथा और उपवास सभी मिलके हमें एक संदेश सुना रहे हैं. बहुत समय से हम सब मिलके सुनते आ रहे हैं. आप सब लोग ज्ञानी हो, समझदार हो, समझ सकते हो, फिर भी हमारे संत शास्त्र और तुलसीदास जी महाराज ने रामायण में बताया है कि जब तक रहेगी ये जिंदगी, जब तक रहेगी ये जिंदगी, फुर्सत नहीं मिलेगी काम से, कुछ ऐसा समय निकालो और प्यार करी लो श्री મળે છે સૌનો દેહ માટીમાં. ઈચ્છા હોય, ઈચ્છા તો હની હોય. કોઈ યારો મોહરમ જવાની ઈચ્છા થાય? મા બાપ માટે ગોમ જમાડ્યું, દીકરા દીકરીઓ માટે જમાડ્યું, તીરથ વરસ જાત્રા જઈને જમાડ્યું, પણ સાહેબ ઉપર જવા જમાડ્યું કોઈ દાડો ના. આખી ચરાડોની જમીન વેચો પણ મને રાખો. નગલી 60-70 વર્ષે જમીન વેચાય ડોહાન તાણ. હવે શું ભેગું કરવું છે તો રહેવું છે. પણ આ જીવને અમારે સમાવથી કાળુજી આવ્યા છે, મને 500 રૂપિયા સંતોની પ્રસાદીમાં આપ્યા છે. ખૂબ ધન્યવાદ. બીજું લાઈનમાં આવેલો જાહેરાત કરી દો. રણુજામાં આપણે જમીન ખરીદી લીધી છે. આ જ ભૂમિકાઓ પણ આ જ ગામમાં ગઈ સાલ આપણે વાત કરી હતી કે આવું આપણે કરવાનું છે. એ જમીને રખાઈ ગઈ અને તમારા બધાના દીકરીઓના અને દેવી દેવતાના આશીર્વાદથી મહત કામ ચાલુ પણ થઈ ગયું. અને કેટલાક આપણા સગા સંબંધીઓ જોઈને આવ્યા છે. અને એવું છે તો ચૈતર સુદ બીજ પછી જે બીજના દિવસે લોકો આવતા હોય એ બધા ત્યાં આવજો. અમે વધારે નહીં તો તમને કરીને ખીચડી ખવડાય ઊંઘવાની વ્યવસ્થા તો કરશું બને. એમાં આપણા ગામે ગઈ સાલ પણ દાન જાહેર કર્યું હતું. એમાંથી કેટલાક ભાઈઓ આપી પણ ગયા છે. બાકી હોય અને આપવાના હોય એ બધાય એક વખત તન મન અને ધનથી સાહેબ પાછી પાની કર્યા સિવાય એ ક્ષત્રિય ધર્મને સંભાળીને આ સમાજ દાનવીર દાતા છે સાહેબ. બીજાના માટે જેને પોતાના માથા કાપીને દઈ દીધા છે. ધર્મના માટે, ગાયોના માટે. એટલા માટે હું તો એક વિનંતી કરું છું આપના સમાજના નાતે આપણા ગુજરાતી ભાઈ બહેનોને અને આ સમાજને વધારેમાં વધારે તકલીફ પડે છે ત્યાં રણુજામાં. અને એના કેટલાક અત્યારે હાલ હમણાં અઠવાડિયા પહેલા સુધી
રાત્રે ના પાડવા વાળા બીજી ધર્મશાળા વાળા ના પાડશે તમને નહીં રહેવા દેવા. અમે તો અમાર માટે જ બનાવ્યું, તમે કેમ આયા મોય? અને મેળાને દૂર કરવા માટે આ સમાજના ભવિષ્યના દીકરા અને દીકરીઓ માટે જો તમને લાગણી હોય ને તો સાહેબ, જે સમાજ માથું આપતે વિચાર કરી શકતો નથી એ દાન આપવામાં પણ પાછી પાણી ન કરે અને ન કરે તો વિશ્વાસ છે. અને એની સાથે આપણે બધા આગળ વધી રહ્યા છીએ. અને ત્યારે અમારે એક માતાજીના ગરબામાં કહી માતાજીનો આ તહેવાર, માતાજીનો અવસર છે. પાવાતી ગઢથી ઉતર રે રામદેવજી મહારાજના નામથી આપ્યા છે. ભાઈ આવ્યા છે, 500 રૂપિયા આપ્યા છે. રામદેવજી મહારાજના નામથી 500 ખોલીને સાંભળજો બરાબર.
જુવાન દીકરાઓને ખાસ વિનંતી છે, 200 રૂપિયા અમારી દીકરીઓ આવ્યા છે, એમને પણ આપ્યા છે. બાબા ગગનનો પાતળિયો શ્યાલ રાજા, દારૂનો ભાન ભૂલી ગયો રે. એ પાવાગઢનો પાતળિયો શ્યાલ રાજા, દારૂનો ભાન ભૂલી ગયો રે. હું તમને પણ વિનંતી કરું છું, જો તમને બળિયા દેવ વાલા હોય, જોગણીમાં વાલો હોય, તમારી માનો દૂધ તમને વાલું હોય, તમારી કુળદેવી વાલા હોય, તો હાથ ઊંચા કરીને કહે, દોલતરામ બાપુ, આજથી માંડી એક ક્ષત્રિય ઠાકોરના દીકરા તરીકે દારૂની કોથળી વા મોઢામાં ના જાય અને જે બોલાવજો હાથ ઊંચા કરજો. બોલો જોગણીયા. એ પાગો રાજા, પાવાગઢનો રાજા, પાગવરનો કાલિયા. એ ભાગો ભાગો ગોડાનિયા ગોડ મારો, આખીડાયાનો દોલતરામ. માગ પોતાઈ રાજા તને નહીં, તારા પાવાગઢના પથ્થરોને અમર બનાવી દો. પણ કે ના, તમને મહારાણી બનાવવા છે. અને જયારે માતાજીએ હાથમાં છગડીયું લઈને રૂપ ધારણ કર્યું ને, પછી તો નાઠો. પણ યાદ રાખો, મળી બદનામી જગતમાં અહીં, પછી નાસી ગયાથી શું વળે? મળી બદનામી જગતમાં અહીં, પછી નાસી ગયાથી શું વળે? જુલમ ગુજાર્યો આ છે, પછી વનમાં બેસીને હર હર કર્યાથી શું વળે? સુકાણો માલ દુનિયાનો, પછી વરસાદ થયાથી શું વળે? વિચાર્યું નહીં ભરપૂર જવાનીમાં, પછી કઈપણમાં મંદિરનો પગથિયો તોડવાથી. સાહેબ, તમારા હાથમાં તન મન ધન, આવો. અમારે કૈલાસબેન ખેમરજી ઠાકોર તરફથી 2500 રૂપિયા આપણને દાન મળ્યું છે. તાળીથી વધાવો. નહીતર પછી ઉલાવણ જરા જેવું થાય. ક્યારે મુગળગઢના ગોદરે લાખોની સાકર લઈને આવ્યો અને રામદેવજી મહારાજ ને વિરમદેવજી બેનને એની પરીક્ષા કરવા માટે કેદી જડો લઈ લંબા મોડ્યા. અને વણઝારાને પૂછ્યું, વણઝારા, તારી પોઠામાં કાવ માલ ભર્યો? વણઝારો સાહેબ જુઠ્ઠું બોલ્યો. એક દાણ આપવાની જગ્યાએ આ બાળક માની અને મહારાજની ઓળખાણી ન કરી શકે. યાદ રાખજો, ન જાને નારાયણ એ જીવનમાં કિસ રૂપ में मिल जाए. 1000 રૂપિયા અમારે બેનભાઈ આપણને આપે છે. ખૂબ ધન્યવાદ.
રહી જાય. અમારે સાબલિયાથી મહેમાન આવ્યા છે સતુજી ઠાકોર સાહેબ, એમને પણ 200 રૂપિયા આપ્યા છે. ખૂબ ધન્યવાદ. તારે પેલા બાળક રહીને પૂછ્યું વણજારાને, હો એ રમતા બાળકે રહીને એ પૂછ્યું રે રાયકા વણજારો જુઠ્ઠું બોલ્યો. રામદેવજી મહારાજ એક અક્ષર નતા બોલ્યા. એમને એટલું જ કીધું, વણજારા યાદ રાખજે, તારું બોલેલું તારા થાય. મહારાજે શ્રાપ નતો આલ્યો, હો કોઈ ભૂલમાં એવું ના વિચારતા. બાપા તરફથી પણ 400 રૂપિયા રામદેવજી મહારાજના નામથી આપ્યા છે. જો 10/4 દસ્તાવેજ કરવાનો છે જમીનનો, એક ભાગ થઈ ગયો છે ને એક ભાગ બાકી છે. 200-500-1000 રૂપિયા પતો લાગે એવો નહીં. પહેલથી કહું બકરો તો એ બોકણા નહીં ભરાય એવો. આ તો ઠીક છે, આવવા જવામાં ચોક ચા પાણીના ખર્ચામાં પૈસા કમવા આવે. પણ જબરજસ્ત જીગર ખાલીને બોલવાનું છે. એક એક વ્યક્તિને બોલવાનું છે. કદાચ આપવામાં બધા આખા પાછા થશે તો કોમ તો કોઈ 3 મહિનામાં થવાનું નહીં. તો 3 માળ બનાવવાના છે. એટલે 1-1.5 વર્ષ કામ ચાલશે. પણ એક વખત જીગર ખાલી રામદેવજી મહારાજના નામ ઉપરથી જબરજસ્ત બોલો કે જેથી બીજા ગામની અંદર પણ એની પ્રેરણા જાગે કે આ ગામની અંદરથી આવી વ્યક્તિઓ મળી અને આટલું મોટું દાન આપ્યું છે તો આપણા ગામે બેસી રહેવું જોઈએ નહીં. એવા જવા મર્દના ખેલ ખેલવાના છે એક વખત, કો તો આ પાર કે પછી નામ બોલો. ઠાકોર પહેલાજી કેશાજી સાલડીથી પધાર્યા છે. એમના બાપુજીના નામ ઉપર 25,000 રૂપિયા એમણે દાન જાહેર કર્યા. હા હા, જોગણીયામાં તરફથી પણ સંતોની પ્રસાદીમાં એમણે રામદેવજી મહારાજના નામ ઉપર 1,000 રૂપિયા. તેને હવે કોઈ પણ ગામના માણસને બોલો તો બોલો, 2-4 મહિનામાં પૈસાની વ્યવસ્થા ગોઠવી અને મોકલી આપજો. 10 તારીખે દસ્તાવેજ કરવો છે તે તો ગમે ત્યાંથી અમે આવા મોટા જૂના માણસોને 4-5 જણા વેપારી પાસે લઈ જઈને પૈસા તો લઈ જઈને આલી દેવો. પણ પછી એના આપણે હાલવા પડે ને. એટલે તમે જો ટુકડી બોલ્યા ટુકડે હાલ જ પેલા હું હાલી શકું ને માર તો માથા વાળે કે નહીં. વાહ, રમણજી ગોકાજી સાલડી થી આવ્યા છે. એમના તરફથી 5,500 ને 51 રૂપિયા. વાહ વાહ સાલડી. અને તારે વણઝારા ને માલ લેવા લોકો આવ્યા. એકલો ખારી વાળો લૂણ. કોઈ કે વણઝારો દારૂ પી ગયો છે, કોઈ ગોડો થઈ ગયો છે, કોઈ કે ગોજો પી ગયો છે, કોઈ કે બેહોન થઈ ગયો છે. વણઝારાને બધી ખબર હતી. આઈ ઘરમાં દીવો કરી બેહી ગયો, પ્રાર્થના કરીને પલોઠી વાળી ફરતી એની સુરતા સાહેબ ઓગણ ગંડા ગોદરે આવી અને એને લાગ્યું વણઝારા
એક બાબરી વાળું બાળક કપાળમાં ભસમનું તિલક લગાવીને આવ્યું અને છોકરે તને કીધું તું કે તારી પોઠમાં કાવ માલ ભર્યો અને એ વખત કીધું ખારી વાળો લૂણ તારે છોકરું બોલ્યું તું કે તારું કેવું તારા થશે જરૂર મારો નકલંગ નીજા ધારી તારા દરવાજે મારી ભૂલ પડી અને પછી તો જ્ઞાન થવા માંડ્યું એ અડધી ચડાવું તારા ભણાઈ રહ્યો એટલે પછી પરણે મોનતા મોની કે અડધી તારા નોમની વેચી મારીને તારું નિવેદ કર્યો તા પછી પહેલથી સીધી રીતે મોની હોય તો બાટલા ચડાવીને 80,000 રૂપિયા આલો મોડા થઈને 3 મહિને ઘેર આપવું એના કરતા રાજી થઈને આવા માથ બાપો કર્યો હોય તો બાપો ધણી સહાય ના કરે કેમ ના કરે બાપા ધણીના નામ ઉપર આપણા જ ગામના ભીખાજી વસ્તાજી 1,11,111 જય હો તમારા માતા પિતાની જય હો અને ત્યારે અમારા સંતોએ કહ્યું તમે આવો રણું જન રાજા તારા નવઘન વાગે સુધીના ઇતિહાસમાં રામદેવજી મહારાજે જેટલા પરચા પૂર્યા છે ને એટલા બીજા કોઈ પણ દેવી દેવતાઓએ પૂર્યા નહીં. એ કળિયુગનું જાગ્રત કૃષ્ણ ભગવાનનો અવતાર છે. અજમલ રાજા જયારે 12 વર્ષ સુધી ચાલ્યા ને અને સમુદ્રમાં ચંપલાયું ત્યારે અજમલ રાજાની સામે આવ્યા હતા બાપો ધણી. એ દ્વારકા વાળો, એ ડાકોર વાળો, એ કૃષ્ણ ડાકોર વાળો રોમાપીરમાં ફેર લાગે 14 મંજુ ગધું આપણે ભૂલ્યા છીએ. એ જ અજમલ રાજાને વચન આવ્યું તું અજમલ જા તારા ઘેર, કદાચ તારા નસીબમાં દીકરો નહીં હોય ને તો તારા તપથી તારી યાત્રાથી એક વખત સાંભળ્યો તારા ઘેર પગલા પાડશે અને એમ સાહેબ જેવો વિશ્વાસ રાખી
અને જો કદાચ એના નામ ઉપર કઈ આપશો ને તો 1000 ગણું કરીને આપે ને દોલતરામ મહારાજને તમે યાદ કરી મને પૂરો વિશ્વાસ છે. મારી 18 વર્ષની ઉંમર કદાચ નહીં હોય અને એક વખત રામદેવજી મહારાજના મંડળો નીકળ્યા હતા ગોમડે ગોમડે રાજાના બોલાવે પ્રથોને આવતા હતા તાણ હતો ક્ષેત્રમાં આવતા ને ગોમમાં આવતા અને ત્યારે મેં 41 કોયડા ઉપર લીલા ઘોડા સામે કર્યા હતા. રામ ભરત છે બીજા 500 રૂપિયા આપ્યા છે. ખૂબ ધન્યવાદ. આજુબાજુના ગામડામાંથી રણાવડાથી તો બધું ચાલુ જ હતું કામકાજ રણુજાનું. પણ એક દુઃખદ બનાવ બની ગયો. મંગાજીભાઈ જે પાઠ મળતા હતા એ આપણા આશ્રમ પરિવારના પણ મુખ્ય હતા, ગામની અંદર મુખ્ય વ્યક્તિ હતા અને ભગવાનના દરવાજે પાઠ મળ્યા પછી એ જ દિવસે એમને જવાનું હતું. શિવરાત્રિ હું ત્યાં હતો. સમાચાર મને મળ્યા. મેં એમને દીકરાને પૂછ્યું હતું. મેં કીધું મને આવવાનું તમે કહો એટલે કે બાપુ અમે શાંતિથી કહીશું, અમે કહીએ એટલે તમે આવજો. એટલે હું ત્યાં આવી શકતો નહોતો પણ મેં પૂછપરછ તો કરી જ લીધી હતી. કદાચ મારી તબિયતના કારણે અથવા તો હાલ રણુજો પર જોક વધારે આપ્યો છે. કોઈ કાર્યક્રમમાં પણ મારાથી આવવાનું ન થાય તો તમે જરૂર માની લેજો મહારાજ રણુજાના બાંધકામમાં રણુજા ગયેલા છે એટલે આયા નથી. આ પાક્કું તમે માનજો. અત્યારે કાર્યક્રમમાં મને બહુ રસ નથી પણ મારી ઉંમર થઈ ગઈ છે, શરીર ઠીઠ પહોંચ્યું છે. બાપુ 9 કલાક હું ગાડીમાં બેસી શકતો નથી અને જતો જતો આ સમાજ માટે આટલું એક કરી આલીને જઉં ને તો હાથ પેઢીના દીકરાઓ અને દીકરીઓના તમને આશીર્વાદ મળશે. અને લોકોએ મને કહ્યું મહારાજ તમારા ઉપર 18 આલમનો વિશ્વાસ છે અને તમે કરશો તો આ કામ થશે. હવે લોકોના એટલા બધા રિપોર્ટ આવું છે ને મહારાજ તમે ચિંતા ન કરો. તમે રણુજામાં ધર્મશાળા બનાવવાનું કામ લીધું છે ને એ તમને વિચાર આવ્યો ને એ આખા ગુજરાતની ગરીબ જનતાના કલ્યાણ માટે અમે તમારી સાથે છીએ એટલે કોણ તો થઈ જ જવાનું છે. પણ આપણા ગામની દીકરી હોય એના સાસરે ગયું એની ભાણી કદાચ એના ઘરવાળાને લઈને રણુજા જાય ફાટ લઈને વચ્ચે ભાઈ ચરાડું ગામ છે. ઓ આ તો મારી મમ્મીના પિયોરના દાન આપેલું છે તો એ દીકરીને 500 ગ્રામ લોહી ચડે ને વગર ખાતે. એટલે આપણે બધાને ભેગા થઈને આ કરવું છે. ભેગા થઈને કરવું છે. વાત પાકી મોંજો ન કર. મોંજી મોટા ભોખર તોડીને લાવતા હતા. હવે બધી વાનર સેવના રાખવી હતી. મોય ચકલી આવે એની ચોસમાં કોકરી લાવે એ જોતી હતી અને ખિસકોલી એનું પૂછડું પલાળે ને એ રેતો જોતી હતી. એટલે આપણે એવું બધું સાથે લઈ અને આ કામ કરવું છે. પણ નજીકના ભવિષ્યમાં ભાદરવી બીજ આવે ત્યારે આપણે સુંદર વ્યવસ્થા લોકોના માટે કરી શકીએ. એમાં તન મન ધનથી ક્યારેય પાછી પાણી તમે નહીં કરો એવો મને તમારા બધાના ઉપર બહુ પૂર્ણ વિશ્વાસ છે. અને વિશ્વાસ સાથે મારું પાછલું જીવન તમે બધા સાથે રહીને સફળ બનાવજો. લોકોની તો હજુ મૃતવાણી તો વફળી નહીં. અમે તો અમારા તો કોણ ખરી પડે એવું વફળેલું છે. પણ એમાંથી બચવા માટે આપણે બધાએ પ્રયત્ન કરીએ, સાથે રહીએ. સદગુરુદેવ કી, રામદેવજી મહારાજ કી. અમારે પ્રધાનજી પ્રતાપજી ચરાડુ તરફથી 1200 રૂપિયા રામદેવજી મહારાજના નામ ઉપર આપ્યા છે. ખૂબ ધન્યવાદ. અને એટલા માટે આપ સૌને મારી વિનંતી છે, આપણા કાર્યક્રમનો ખાસ જોગ રામદેવજી મહારાજના નામથી આપવા માટે આપણા ગામના વડીલો આવ્યા હતા. ત્યારે મેં એમને વિનંતી કરી હતી કે હું ખાસ છું એટલા માટે આજુબાજુના ગામડામાં એનો સંદેશો પણ પહોંચી જાય, લોકો થોડા જાગૃત થાય અને શક્ય એટલા વહેલા આપણે સારી સેવાનું કેન્દ્ર બનાવી શકીએ. આપણા ગુજરાતી ભાઈ બહેન દીકરીઓને જે તકલીફો પડે છે
એ તકલીફોનું નિવારણ આપણે કરી શકીએ. એટલા માટે હું તો આપ સૌને વિનંતી પણ કરું છું. અને એટલું યાદ રાખજો, અમારા સંતો એક ભજનમાં પણ કહે છે, અરે જોજે રે આ તારી જિંદગી જવા એકવાર એક આવા સરસ સત્સંગના આયોજનમાં આપણે ચરાડોના આદરણીય સનાજી મથુરજી તરફથી 5,551 રૂપિયા આવ્યા છે. તાળીથી બધા એક શેઠના ત્યાં ભિખારી આવ્યા કે શેઠ, તમારું નામ બહુ સારું હતું અને મારે દીકરીના લગ્ન છે અને મને 1 રૂપિયાની જરૂર છે. તારી 1 રૂપિયામાં લગ્ન થઈ જતો, 50 પૈસામાં થઈ જતો. આ તો પેલા લોકોનો પ્રેમ હતો એટલે પૈસા નતા, અને પૈસા એટલે પ્રેમ જતો રહ્યો. અત્યારે પ્રેમ ચો સાહેબ તમે કોહડો એવો આવું તો આપણે હોમાં નહીં પૂછતા, ફોન કર્યા વગર આયા. અમારે તો હોદના સુરત જવાનું, લોકો ઓને રહેવું જતું રહેવું. આપણો તો પ્રેમ તો બધો ઉભરી હેડ્યો છે. મોણા તો બહુ સુધર્યું છે. પેલા સાચું બોલજો હો, આ કપાસિયા કોણ ખાતું કહો? ગાયો અને ભેંસું. અત્યારે ભગવાનના માતાજીની દયાથી કપાસિયાનું તેલ કોણ ખાય છે? ભેંસાને ચિંતા થવા માંડી કે આ તો ઠેઠ ગમણ વિધિ આવ્યો, આવું ને આવું કરશે તો 5 વર્ષે લસકન ચારામ બે છે. અને તમારે જોવું હોય તો જોજો, બહુ મોટા મેળા ભરો ને એમાં ભજીયા ગોટાવો ને લસકના જ હોય છે. અડધા તો ખાવાય મોડ્યા છે, પણ હવે આ તો અમારા જ તમને કહેવાય નહીં. બધી ખબર તો અમે, હું આ તો ધોત્યું પહેર એટલે તમે એવું ના માનો, હું તો ખૂબ ભણેલો ગણેલો છું, સરકારી પેન્શનર છું, મોટો જમીનદાર છું. પણ મારા વખાણ નથી કરવા, મારું ગુજરાન ચાલે એટલું મારી પાસે છે. પણ સમાજ માટે અત્યાર સુધીના ઇતિહાસમાં છેલ્લા 50 વર્ષથી મેં સત્સંગ પણ કર્યો છે. સમાજને સુધારવાની તમામ તરકીબો અજમાયેલી છે. મેં 1,000 દિવસ સુધી 50 ગ્રામ મગ ઉપર તપ પણ કરેલું છે. 31 દિવસ સુધી ફક્ત 50 ગ્રામ પાણી ઉપર રહેલો છું. અને 41 રામદેવજી મહારાજના લીલા ઘોડા આગળ 41 નકોડા એકલા બટાકાને ઉપર જ
41 ઉપવાસ મેં કરેલા છે. ચાલતાય હું તો ગયેલો છું. અને એટલે મારી નાની ઉંમરમાં મને આ ભક્તિની લાઈન પકડાઈ ગયેલી હતી. તમે તો બધાએ આપણો આમ આખો રાઉન્ડ ફરીએ તો તમે બધા હગાવાલા મને ઓળખો છો એટલે મારે બીજું કોઈ કહેવું નહીં. પણ આપણે બધા ભેગા થઈ અને આપણા દીકરા અને દીકરીઓનું અને ગુજરાતીઓને પડતી તકલીફ રણુજાની અંદર ઓછી કરીએ એવો રામદેવજી મહારાજની સાક્ષીએ આપણે બધા હાથ ઊંચા કરી અને જે બોલાવીએ, બોલો રામદેવજી મહારાજ કી જય. બધા સાથે રહેજો. રણુજા પણ આવજો.